અને હવે વાત 19 ઓગસ્ટથી શરૂ થનાર સુબ્રતો કપની કે જેની સાથે TV9 નેટવર્કે એક ખાસ ઝુંબેશ સાથે કરી છે ભાગીદારી, જ્યાં 64મી સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત 19 ઓગસ્ટથી થશે અને તે 25 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે। આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર TV9 નેટવર્ક ભાગીદારી કરી રહ્યું છે। સમગ્ર ટુર્નામેન્ટની વાત કરીએ તો 106 ટીમ 3 અલગ અલગ કેટેગરીમાં ભાગ લેશે, જેમાં જુનિયર બોયઝ એટલે કે અંડર 17, જુનિયર ગર્લ્સ અંડર 17 અને સબ જુનિયર બોયઝ અંડર 15નો સમાવેશ થાય છે। નવી દિલ્હી, NCR અને બેંગાલુરુ ખાતે 200થી પણ વધુ મેચ રમવામાં આવશે અને શ્રીલંકા તેમજ નેપાળ સહિત 4 વિદેશી ટીમો પણ તેમાં ભાગ લઈ રહી છે। સૌથી મહત્વની વાત તો એ છે કે ટ્રાયલ્સની મદદથી આ ટુર્નામેન્ટના ટોપ ખેલાડીઓની પસંદગી થશે, જેમને TV9 નેટવર્કની ન્યૂઝ 9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગર્સીસ ટેલેન્ટ હન્ટ પહેલ અંતર્ગત જર્મનીમાં તાલીમ અપાશે। મંગળવારના રોજ દિલ્હીમાં કાર્યક્રમ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભારતની આંતરરાષ્ટ્રીય ખેલાડી દલીમા છિબ્બર મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહી હતી। ન્યૂઝ 9 ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગર્સીસ ટેલેન્ટ હન્ટ અંગે એર માર્શલ એસ શિવકુમારે જણાવ્યું હતું કે તેનાથી યોગ્ય પ્રતિભાઓને શોધવાની તક મળશે। We have not been able to give a platform for people to showcase their talent. So these are all tournaments which are showcasing talent. And now that we have these talent scouts and with television channels coming into the play and having with the support of course of the government and all the federations like the All India Football Federation, the Sports Authority of India, I'm quite sure we will be able to hunt and bring out good talent and give them the right opportunity to perform at the national level. આપને જણાવીએ કે આ સતત બીજી વખત છે કે જ્યારે ઉભરતી પ્રતિભાઓને નિખારવા માટે TV9 નેટવર્ક સુબ્રતો કપ સાથે ભાગીદારી કરી છે અને આ ટુર્નામેન્ટ માટે 35.60 લાખના ઇનામની જાહેરાત કરાઈ છે।